નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો બનાસકાંઠામાંથી એક કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે, જેના હાલ ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે। જેમાં એક બે બાળકોની માતા તેના પતિ અને તેના બંને પુત્રોને છોડી અને તેના પ્રેમી સાથે ચાલી જાય છે। તો મિત્રો ઘટના કંઈક એવી હતી કે અઠવાડિયા પહેલાં દિયોદરના મકરાડા ગામની પરિણીત મહિલા ગુમ થઈ હતી। ત્યારબાદ તેના પતિએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસમાં એવી જાણકારી મળી હતી કે મહિલા કાંકરેજના નાનોડા ગામના તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે। ત્યારબાદ તેને બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને બંનેના ઘરવાળાને બોલાવવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો અસલી કહાની તો હવે ચાલુ થાય છે। શિવરી પોલીસ સ્ટેશનમાં મહિલા અને તેના પ્રેમીને બોલાવવામાં આવે છે। મહિલાના પતિ અને તેના બાળકોને અને તેના સાસરિયાવાળાને પણ બોલાવવામાં આવે છે। ત્યારે મિત્રો આ મહિલાના બાળકો તેને આજીજી કરે છે કે ચલ મમ્મી ઘરે, પરંતુ આ મહિલા હઠેલી થાય છે અને તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી રાખ્યો હતો, માટે તે ઘરે આવતી નથી અને તે તેના પ્રેમી સાથે ચાલી જાય છે। હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, તે પણ તમે જોયો હશે। વિડીયો જોઈને તમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા છે। તો મિત્રો તમે આ વિડીયો જોઈને તમને શું લાગ્યું તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો। અને ત્યારબાદ મિત્રો બીજો પણ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં મહિલા જ્યારે મંત્રી કરાર કરી અને આ પ્રેમીના ઘરે જાય છે ત્યારે તેનું સ્વાગત કરવામાં આવે છે। ત્યારે આ વિડીયો પણ ઘણો વાયરલ થયો હતો અને એ વિડીયો પણ લોકો કોમેન્ટો કરી રહ્યા છે। તો મિત્રો તમે પણ કોમેન્ટ કરીને જણાવો કે આ મહિલાએ જે આવી હરકત કરી છે તેના કારણે તેને શું સજા મળવી જોઈએ। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ।